નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં જે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ છે તો તેમની એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજના અંતર્ગત ખેતીની જમીન ખરીદવા માટે રૂપિયા 2 લાખની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આજે ખેતીની જમીન ખરીદવા માટે જે સહાય આપતી યોજના છે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો કે મિત્રો, રાજ્યમાં રહેતા જે જમીન વિહોણા તેમજ જે ખેત મજૂરી કરતા જે વ્યક્તિઓ છે તો તે વ્યક્તિઓ ખેતીની જમીનની ખરીદી કરી શકે અને કૃષિ ક્ષેત્રમાં તેઓ સ્વરોજગારી મેળવી શકે તે હેતુથી ગુજરાત સરકારનું જે સામાજિક ન્યાય અને અધિકારીતા જે વિભાગ છે તેના દ્વારા ખેતીની જમીન ખરીદવા માટે સહાય આપતી યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત ખેતીની જમીન ખરીદવા માટે નાણાકીય સહાય છે તે આપવામાં આવે છે। વાત કરી લેશું આપણે યોજનાના નિયમો અને શરતો વિશે કે આ યોજનાનો લાભ મેળવવા માટેના નિયમો કેવા રહેશે અને તેમની શરતો શું રહેશે। તો કે આ યોજનાનો લાભ છે તે મૂળ ગુજરાત રાજ્યમાં રહેતા જે એસસી એટલે કે અનુસૂચિત જાતિના જે લોકો છે તે લોકો આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। તે સિવાય અહીં અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા પણ નક્કી કરવામાં આવેલી છે। અરજદારના કુટુંબની જે વાર્ષિક આવક છે તે રૂપિયા 6 લાખ સુધીની હોવી જોઈએ। જો રૂપિયા 6 લાખ કરતા વધારે વાર્ષિક આવક હશે તો તેવા સંજોગોમાં આ યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થતો નથી। એવી રીતે યોજનાનો લાભ છે તે આજીવનમાં કુટુંબમાંથી કોઈ પણ એક જ વ્યક્તિને મળવા પાત્ર થશે। જો કુટુંબમાંથી અગાઉ ક્યારેય બીજા સભ્યએ યોજનાનો લાભ મેળવી લીધેલ હશે તો ફરીથી બીજા કોઈ પણ સભ્યને આ યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થતો નથી। હવે યોજના અંતર્ગત જે જમીનની ખરીદી કરેલ છે તે જમીનનું વેચાણ છે તે 15 વર્ષ સુધી તમે નહીં કરી શકો। 15 વર્ષ સુધી તમારે તે જમીનનું વેચાણ છે તે કરવાનું નથી। ચર્ચા કરી લઈએ અહીં યોજના અંતર્ગત જે મળવાપાત્ર સહાય છે તેના વિશે। તો કે આ યોજના અંતર્ગત ખેતીની જમીન ખરીદવા માટે એકર દીઠ રૂપિયા 1 લાખની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવે છે અને વધુમાં વધુ 2 એકર સુધી આ યોજનાનો લાભ છે તે આપવામાં આવે છે। એટલે કે અહીં એક વ્યક્તિને વધુમાં વધુ 2 લાખની મર્યાદામાં સહાય છે તે મળવા પાત્ર થશે। જો તમારે 2 એકર સુધીની જમીન ખરીદી હોય તો 2 લાખની મર્યાદામાં સહાય છે તે આ યોજના અંતર્ગત તમને આપવામાં આવશે। વાત કરી લઈએ યોજનાનો લાભ મેળવવા માટે તમારે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે યોજનાનો લાભ મેળવવા માટે તમારે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે ઈ સમાજ કલ્યાણનું પોર્ટલ છે એટલે કે eSamakkalyan.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। હાલ મિત્રો અત્યારે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ છે। જો તમારે પણ આ યોજનાનો લાભ મેળવવો હોય તો જે ઈ સમાજ કલ્યાણનું પોર્ટલ છે તે પોર્ટલ ઉપર જઈ તમે ઓનલાઈન અરજી કરી શકો છો। વાત કરી લઈએ ડોક્યુમેન્ટ વિશે કે ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો કે જાતિના દાખલાની જરૂર પડશે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, આધાર કાર્ડ છે, જો દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું જે પ્રમાણપત્ર છે। તે સિવાય તમે જે જમીન ખરીદવા માંગો છો તે જમીનના 7/12/8 ના ઉતારાની નકલ છે, આવકનો દાખલો છે, બાનાખતની ખરી નકલ છે, જમીન વેચાણ અંગે જે મહેસૂલ ખાતું છે કે રેવન્યુ ખાતું છે તેની પરવાનગીની ખરી નકલ છે। તે સિવાય ખેડૂત અથવા તો ખેત મજૂર હોવા અંગેનો તલાટી કમ મંત્રીનો દાખલો છે। તો ફોર્મ ભરવા માટે તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો આવી રીતે મિત્રો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની અગત્યની યોજના કહી શકાય। ખેતીની જમીન ખરીદવા માટે રૂપિયા 2 લાખની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।